પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજે પાટણ નજીક વોર્ડ નંબર 11માં આવેલ રામનગર પ્રાથમિક શાળા ખાતે ભણતા 350 ઉપરાંત બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તે હેતુથી ચોપડા વિતરણ ઉપરાંત ચંદનજી ઠાકોર શાળાના શૈક્ષણિક વિકાસ કામો માટે શાળાના આચાર્ય દિલીપભાઈ મકવાણાને ₹5000 રોકડ દાનનું અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચંદનજીએ જણાવ્યું કે દેશને સિંચવાનું કામ કરનાર અને રાષ્ટ્રના વિકાસ તેમજ સામાન્ય માણસને ન્યાય મળે તે માટે સદાય સક્રિય અને અગ્રેસર રહેલ ગાંધી પરિવારના યુવા નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે રામનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને પછાત વર્ગના બાળકોને શિક્ષણના હેતુથી ચોપડા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત અશ્વિનભાઈ પટેલ, નયનાબેન પરમાર, હસમુખ સક્સેના, ભરત ભાટિયા, જયમીન પટેલ, ભરત ઠાકોર, શ્રવણજી ભુરાભાઈ, ઉસ્માનભાઈ, હર્ષદ વર્મા, સુરેશ સોલંકી, દાદુજી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા રાષ્ટ્રીય નેતા જેમનો આખો પરિવાર દેશ માટે ઝઝૂમી રહ્યો છે, જેમને 4,000 કિલોમીટર જેવી પદયાત્રા કરી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં 2 જગ્યાએથી સાંસદ બન્યા એવા અમારા પૂર્વ અધ્યક્ષ માન્ય રાહુલજીના જન્મદિવસ નિમિત્તે આજે અમારા પાટણમાં વોર્ડ નંબર 11માં રામનગરની પ્રાથમિક શાળામાં નોટબુક ચોપડા વિતરણનું આજે પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે કોંગ્રેસ પરિવારના આગેવાનો, તાલુકા પ્રમુખો, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી અને તમામ આગેવાનો હસ્તક અહીંયા આજે અમે ચોપડાનું વિતરણ કર્યું। કેટલા ચોપડા વિતરણ કર્યા? અમે લગભગ 350 થી 400 ચોપડાનું અહીંયા વિતરણ કર્યું છે।